अन्य समाचार तरफ नजर करिए तो सूरत में जिला कक्षाना मिलेट्स महोत्सव ने गृह राज्यमंत्री हर्षभाई संघवीए खुल्लो मूक्यो, जेमां पौष्टिक मिलेट्सनो लोकोने वधुने वधु उपयोग करवा प्रेरित थाय तेवा आशयथी मिलेट महोत्सवનું आयोजन कराયું। सूरत खेतीवाड़ी विभाग और सूरत मनपाना संयुक्त उपक्रमे આજથી 2 દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું। આ પ્રસંગે દિલ્હીની ચૂંટણીમાં થયેલી ભવ્ય જીત અંગે તેઓએ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક દિવસ છે। આજે રાજ્યભરમાં મિલેટ મહોત્સવ બનાવવામાં આવી રહ્યો છે। મિલેટ બાજરી, જુવાર, રાગી, જેને આપણે મોટું અનાજ કહીએ છીએ, અને આ અનાજ પકાવવાવાળા ખેડૂતો એ કઈ એકરોમાં જગ્યા ના હોય। લોકો એમ કહેવાય છે કે મિલેટનો પાક કરનાર ખેડૂતો એ નાની નાની જગ્યામાં આ પ્રકારનો પાક વાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। મિલેટ એ માત્ર નાના ખેડૂતો માટે વેપાર છે એટલું જ નહીં, પરંતુ મિલેટ એ રાજ્યના પ્રત્યેક નાગરિકોના સ્વાસ્થ્ય માટે બી એટલું જરૂરી છે। અને હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબનો આજે આભાર માનવા માંગુ છું। આપણી સંસ્કૃતિમાં કોઈ બી વ્યક્તિ કે કોઈ બી વસ્તુ કે કઈ બી જો એને માન આપવાનું હોય તો આપણે એની આગળ શ્રી લગાડતા હોઈએ છીએ। મોદી સાહેબે તમે સૌ લોકો જે અનાજનો પાક કરો છો, જે અનાજ પકાવો છો, એ અનાજને શ્રી અન્નના નામથી દુનિયાભરમાં પ્રચલિત કર્યું। અને એ પ્રચલિત થવાના કારણે તમને કોઈને અંદાજો નહીં હશે કે આપણા આ જુવાર, બાજરી, રાગી એ તમારા માટે માત્ર ક્યાંક ને ક્યાંક પકાવીને એને ગુજરાન કરવા માટેનું કારણ હશે કે માધ્યમ હશે, પરંતુ આજે કોરોના પછી અને મોદી સાહેબના આ પ્રયાસોથી લાખો પરિવારની અંદર કોઈ લાખો રૂપિયા ડોક્ટરને ભરીને ડાયટિંગ કરતું હોય ને, એ ડાયટના ચાર્ટની અંદર બી તમારા દ્વારા પકાવેલા આ અન્નનું ખાસ કરીને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। અને લાખો લોકો શ્રી અન્ન તરફ વળ્યા છે, તે આપણા માટે ખૂબ મોટી સફળતા છે। दिल्ली वालों के दिल में मोदी, भारत देश के प्रत्येक नागरिकों के दिल में मोदी। आज दिल्ली में डबल इंजन की सरकार बनने जा रही है, एक ऐतिहासिक विजय की ओर आगे बढ़ रही है। दिल्ली में झूठे वादों की, फरेबियों के शीश महल का आज कहीं ना कहीं खात्मा हो गया है। जिस प्रकार से मैं रुझान देख रहा हूँ, दिल्ली के मुख्यमंत्री, पूर्व मुख्यमंत्री एवं कई भ्रष्टाचार से जुड़े हुए आपके बड़े नेताओं को हार का सामना करना पड़ रहा है। ये घमंड, ये देश विरोधी मानसिकता, इसका ये नतीजा है। कई बार देश की सेना पे प्रश्न खड़ा करना, देश की आस्था पे प्रश्न खड़ा करना, ये सभी का हिसाब है। देश में झूठे वादे, झूठे तरीकों से लोग तंग आ गए थे। आज दिल्ली में दिल्ली वालों ने हिसाब कर लिया।